વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. બીજું યુનિટ હું કન્ટિન્યુ કરું છું. છેલ્લે આપણે જોયું હતું કે પ્રેમ ચોપરાને સેલ્સમેન રોબોટ એક્સપ્લેન કરે છે. જુદા જુદા રોબોટ, ગેલેરીના ખંડના એક ખૂણામાં પડેલા રોબોટ્સ વિશે માહિતી આપે છે. હવે એ વાત આપણે કન્ટિન્યુ કરીએ છીએ. પ્રેમ ચોપરા આસ્ક્ડ, "You mean sitting at home, I can command the robot in the city market?" પ્રેમ ચોપરા સેલ્સમેનને પૂછે છે. પ્રેમ ચોપરા આસ્ક ધ સેલ્સમેન, શું પૂછે છે? "You mean sitting at home, I can operate or I can command this robot?" પ્રેમ ચોપરા સેલ્સમેનને પૂછે છે કે તમે એવું કહેવા માગો છો કે હું ઘરે બેઠા બેઠા રિમોટ કંટ્રોલ દ્વારા, કારણ કે છેલ્લે છે આપણે જોયું હતું કે સેલ્સમેન રિમોટ કંટ્રોલ સમજાવે છે પ્રેમ ચોપરાને કે હવે તમે જો આ રોબોટ લો તો તમારે બધી જ કમાન્ડ આ રિમોટ કંટ્રોલથી આપવાની છે. આથી કરીને હવે પ્રેમ ચોપરા સેલ્સમેનને પૂછે છે કે તમે શું એવું કહેવા માગો છો? તમારા કહેવાનો અર્થ તમે આ સમજાવી રહ્યા છો એનો અર્થ એવો થાય છે કે હું ઘરે બેઠા બેઠા આ રિમોટ કંટ્રોલ દ્વારા આ રોબોટને કોઈ પણ હુકમ આપું તો એ સિટી માર્કેટમાં રહેલા કોઈ સ્થળ ઉપરથી ખરીદી કરીને પાછો આવશે. ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. હવે આનો જવાબ સેલ્સમેન આપે છે. પ્રેમ ચોપરાનો જે આ પ્રશ્ન છે, અને પ્રશ્ન બહુ જેન્યુઇન છે કે હું ઘરે જ બેઠો અને રિમોટ કંટ્રોલમાં કમાન્ડ આપું તો આ રોબોટ છે મારા ઘરેથી સિટી માર્કેટની કમાન્ડમાં કામ કરે. ફરી એક વખત યાદ કરાવી દઉં કે આ યુનિટમાં અવતરણ બહુ જ છે. પ્રેમ ચોપરાના સંવાદમાં અવતરણ છે, ઇન્વર્ટેડ કોમાસ છે અને સેલ્સમેનનો છે. એટલે તમે પાઠ વાંચો છો ત્યારે જોતા જજો કે કયું વાક્ય કોણ બોલ્યું છે. હવે સેલ્સમેન કહે છે, "It operates within a limited radius of a kilometer." સાહેબ, આ રોબોટ તમે ખરીદો તો તમે ઘરે બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી દૂર રહેલી સિટી માર્કેટમાં કમાન્ડ આપો અને રોબોટ કામ કરે. એની મર્યાદા ક્યાં સુધીની છે કે આ રોબોટ છે એ 1 કિલોમીટરની ત્રિજ્યામાં જ તમારા હુકમનું પાલન કરશે. તમે જ્યારે એને રિમોટ કંટ્રોલથી કમાન્ડ આપો છો, કમાન્ડ એટલે હુકમ આપો છો, ત્યારે તમારો રોબોટ 1 કિલોમીટરના રેડિયસમાં હોવો જોઈએ. રેડિયસનો અર્થ થાય છે ત્રિજ્યા. એનું જે રેડિયસ છે, એનો જે વિસ્તાર છે, ઇટ મસ્ટ બી વિધિન 1 કિલોમીટર. એ 1 કિલોમીટરની અંદર હોવો જોઈએ. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. આવું સમજાવતા સમજાવતા સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે કે બાય ધ વે, તમે જે વાત કરતા હો એનીથી થોડી જુદી વાત આપણે કરવાની થાય ત્યારે એવું બોલવાનું હોય કે બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ. આ જે રોબોટ હું આપને સમજાવી રહ્યો છું એ રોબોટનું નામ છે રામસિંગ 070. એવું એ કમાન્ડની વાત કરતાં કરતાં વચ્ચે આ સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે. જમણી બાજુનો ખંડ આપણે લઈએ છીએ અને એમાં ત્રીજો પેરેગ્રાફ. પ્રેમ ચોપરા નોટેડ. જ્યારે આવું સમજાવે છે ત્યારે પ્રેમ ચોપરા માથું ધૂણાવે છે કે બરાબર છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. આ વાત થયા પછી સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને જે રોબોટનું નિદર્શન ચાલી રહ્યું હતું, ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે નિદર્શિત કરવું અને ડેમોન્સ્ટ્રેશન એટલે નિદર્શન. હવે એ લોકો એક જ રોબોટ ઉપર કોન્સન્ટ્રેટ થયા હતા. ક્યાં રોબોટ ઉપર? કે જે પ્રેમ ચોપરાના ઘરના કામો કરી શકે. હવે એ રોબોટનું નામ હતું રામસિંગ
070. હવે એ લોકો એની આસપાસ જ ઊભા હતા અને હવે સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવી રહ્યો છે કે સેલ્સમેન હવે પ્રેમ ચોપરાને એનું વિશેષ નિદર્શન આપી અને આટલું સમજાવે છે કે એ રોબોટ છે એની ગતિ કેવી છે. વોટ ઇઝ ધ ગેટ ઓફ દેટ રોબોટ રામસિંગ 070. ધ ગેટ, પછી બીજું છે ગ્રીપ, એની પકડ. ગ્રીપ એટલે પકડ. એ કેવી રીતે મૂવ થાય છે, એની મૂવમેન્ટ, એનું હલનચલન કેવું છે એ સમજાવ્યું. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. આપણે શોરૂમમાં ફ્રીઝ કે ટીવી કે વોશિંગ મશીન એવું બધું લેવા જઈએ ત્યારે જે સેલ્સમેન હોય એ આપણને આ બધું જ સમજાવતા હોય છે કે એના ફંક્શન્સ ક્યાં છે, એ કઈ રીતે કામ કરે છે, ફૂલ્લી ઓટોમેટિક છે કે નહીં. એવી જ રીતે અહીંયા સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને બીજા પ્રોગ્રામ્ડ ફંક્શન્સ એને સમજાવે છે. પ્રોગ્રામ્ડ ફંક્શન્સ એટલે ઓલરેડી આ રોબોટમાં ઇનબિલ્ટ જે પ્રોગ્રામ હોય, જે રોબોટ મૂળ બેઝિકલી જેને રોબોટમાં જે પ્રોગ્રામિંગ થયું હોય એના ફંક્શન્સનું, એના કાર્યોનું, એવા કાર્યો પણ હવે સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવી રહ્યો છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. આ ખૂબ સરસ વાક્ય છે કે સાહેબ આ રોબોટની અંદર છે એ દરેક બાબતો, દરેક કાર્યો, દરેક ફંક્શન્સ છે એ એકદમ વેલ ટ્યુન્ડ છે. એટલે એમાં એને ઓપરેટ કરવામાં તમને કશો જ વાંધો નહીં આવે, કારણ કે રોબોટનું એના ફંક્શન્સ સાથેનું બહુ જ સરસ ટ્યુનિંગ છે, લય છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો ફિક્સ્ડ પ્રોપરલી. અને એનું ફિક્સિંગ જે છે રોબોટની અંદર જુદા જુદા કાર્યો કરવાનો જે ક્રમ છે એ પણ બરાબર ફિક્સ થયેલો છે. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે આટલું બધું જ્યારે સેલ્સમેન એક જ રોબોટને પ્રોપરલી, યોગ્ય રીતે અને ઇનડેપ્થ સમજાવે છે, ઊંડાઈપૂર્વક જ્યારે સમજાવે છે, ત્યારે પ્રેમ ચોપરાના ચહેરા ઉપરથી સેલ્સમેન હવે એવું કળી શકતો હતો, સેલ્સમેનને એવું દેખાતું હતું કે પ્રેમ ચોપરા હવે આ રોબોટ લેવા માટે એકદમ તૈયાર છે. પ્રેમ ચોપરા સિમ્ડ એટલે હી સાઉન્ડેડ, એટલે એ દેખાતા હતા. તમે એના ચહેરા ઉપરથી જોઈ શકતા હતા. શું? સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે પ્રેમ ચોપરા આ રોબોટ ખરીદવા માટેનું જે ડીલિંગ હતું, વ્યવહાર હતો, એમાં એકદમ હી વોઝ સેટિસ્ફાઈડ. એને સંતોષ હતો કે જો હું આ રોબોટ અત્યારે જે સેલ્સમેન સમજાવી રહ્યા છે એ રોબોટ હું ખરીદું તો પછી મારા જીવનમાં એકલો આરામ છે, ઘણા બધા કામો આ રોબોટ મારા આટોપી શકે એમ છે, એવું એના ચહેરા ઉપર જણાઈ રહ્યું હતું, દેખાતું હતું. ચોથો ફકરો. આઈ મસ્ટ ટેલ યુ, લાઇક ઓલ રોબોટ્સ એન્ડ adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. વાક્ય લાંબુ છે. હવે સેલ્સમેન એક બીજી વાત શરૂ કરે છે કે જે કોઈ પણ વ્યક્તિ રોબોટ ખરીદે ત્યારે કોઈ પણ રોબોટની ડિસિપ્લિન હોય, એની પોતાની શિસ્ત હોય, અને એ શિસ્તને રોબોટિક શિસ્ત કહેવાય છે. આ જે રોબોટ બધા બને છે એને ગમે તે રીતે તમે કમાન્ડ આપીને ચલાવી ન શકો, એની અમુક ડિસિપ્લિન્સ હોય. તો હવે સેલ્સમેન આ ફકરામાં પ્રેમ ચોપરાને રોબોટની શિસ્ત સમજાવે છે. એના શિસ્ત અથવા તો રોબોટ કયા 3 સિદ્ધાંતો ઉપર આ રોબોટ ચાલશે, અથવા તો કોઈ પણ રોબોટ કયા 3 સિદ્ધાંતો ઉપર ચાલતો હોય છે. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત. આઈ મસ્ટ ટેલ યુ, હું તમને કહેવા માગું છું સર કે લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, દરેક રોબોટની માફક અને રોબોટની શિસ્તને વળગી રહીએ તો
આ રામસિંગ છે હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. આ રામસિંગ અમે જે બનાવ્યો છે, અમે જ્યારે રામસિંગને મેન્યુફેક્ચર કર્યો છે, ઘડ્યો છે, ત્યારે રામસિંગ 3 સિદ્ધાંતો ઉપર ચાલે છે અને એની 3 સિદ્ધાંતો ઉપર ચાલવાની જે પદ્ધતિ છે, જે સિસ્ટમ છે, ઇટ ઇઝ ઇનબિલ્ટ અને એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ઇનબિલ્ટ એટલે જ્યારે બનાવ્યો છે ત્યારે જ આ 3 સિદ્ધાંતોના આધારે રામસિંગ બન્યો છે. એટલે એ 3 સિદ્ધાંતને નકારીને રામસિંગ કશું જ કરશે નહીં. અને એમાંનો પહેલો સિદ્ધાંત સાંભળો સર તમે, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે એ એનો જે ખરીદનાર માલિક છે ને એની આજ્ઞાનું પાલન કરશે. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. અને અહીંયા સેલ્સમેન પ્રેમ ચોપરાને સમજાવે છે કે તમે જો આ રોબોટ રામસિંગ 070 ખરીદશો તો એ તમારી આજ્ઞાનું પાલન કરશે. આ એનો પહેલો સિદ્ધાંત છે. બીજો, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કારણ કે આ હ્યુમન રોબોટ છે. સેલ્સમેન સરસ રીતે સમજાવે છે કે બીજો સિદ્ધાંત છે કે આ રોબોટ રામસિંગ 070 છે એ કોઈ માણસને નુકસાન નહીં કરે. ઇટ વિલ નોટ હાર્મ એની હ્યુમન્સ. અને ત્રીજો અને છેલ્લો સિદ્ધાંત કે જેની ઉપર રામસિંગ કામ કરશે એ છે, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ હિમસેલ્ફ ઓલ્સો. આ ત્રીજો બહુ અગત્યનો છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે. ત્રીજો સિદ્ધાંત એવો કહે છે કે એ માલિકની આજ્ઞાનું પાલન તો કરશે જ. બીજું કે એ કોઈ બીજા માણસને નુકસાન નહીં કરે. પણ ત્રીજું એ જે સિદ્ધાંત ઉપર ચાલે છે એ છે કે રોબોટ ખુદ પોતાના પર કોઈ નુકસાન નહીં કરે, પોતાના પર કોઈ નુકસાન વોરી નહીં લે. આ એનો ત્રીજો સિદ્ધાંત છે. આ 3 પ્રિન્સિપલ્સ રોબોટિકના, કોઈ પણ રોબોટના એ 3 સિદ્ધાંતો સેલ્સમેન પ્રેમ ચોપરા રોબોટ ખરીદી લે એ પહેલાં સમજાવી દીધા. પછીનો પેરેગ્રાફ પ્રેમ ચોપરા અને પછીનો પેરેગ્રાફ શરૂ કરતાં પહેલાં જુઓ કે સેલ્સમેને આ સમજાવ્યું ત્યાં સેલ્ફ પછી અવતરણ પૂર્ણ થાય છે. એટલે સેલ્સમેનનું ત્યાં સમજાવવાનું પૂર્ણ થાય છે. નેક્સ્ટ, પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. અને અહીંયા હવે પહેલો જ સિદ્ધાંત સાંભળીને પ્રેમ ચોપરા વોઝ ઇમ્પ્રેસ્ડ. પહેલો સિદ્ધાંત હતો કે આ રોબોટ છે એ તેના માલિકનું, તેના ઓનરનું, જે એને ખરીદી રહ્યા છે તેની આજ્ઞાનું પાલન કરશે. તો આ પ્રથમ સિદ્ધાંત જ છે ને એણે પ્રેમ ચોપરાને પ્રભાવિત કરી દીધા. ઇમ્પ્રેસ કરવું એટલે કોઈને પ્રભાવિત કરવું, ઇમ્પ્રેશન એટલે પ્રભાવ. ઇટ ડિડન્ટ ટેક નોટિસ ઓફ ધી અધર ટુ. હવે એને પહેલો જ સિદ્ધાંત રોબોટિકનો એટલો ગમી ગયો, અથવા તો રામસિંગ 070 જો પ્રેમ ચોપરાને ખરીદવો હોય તો આ સિદ્ધાંત એને એટલો અડી ગયો, એટલો સ્પર્શી ગયો, એટલો ગમી ગયો, એનીથી એટલા પ્રભાવિત થઈ ગયા કે એને પછીના જે 2 સિદ્ધાંત હતા, ક્યાં 2 હતા કે રામસિંગ કોઈ માણસને નુકસાન નથી કરતો, એ પોતાની જાત ઉપર નુકસાન વોરી નથી લેતો, એ તો પ્રેમ ચોપરાએ એને કન્સિડર જ ન કર્યા. એટલી હદે એને પહેલો સિદ્ધાંત ગમી ગયો. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ સેલ ડીડ. હી નોડેડ ડિલાઇટેડલી, ડિલાઇટ એટલે ખુશ થવું, ડિલાઇટેડલી એણે માથું ધૂણાવ્યું હામાં. કઈ હામાં? કે હું આ રોબોટ ખરીદી રહ્યો છું. પણ એ માથું ધૂણાવવામાં એ ખુશ હતા, એટલે ડિલાઇટેડલી એ ક્રિયા વિશેષણ છે. એન્ડ અસાઇન ધ સેલ, સાઇન કરવી એટલે સહી કરવી, અને અસાઇન ધ સેલ ડીડ. અને પછી એણે રોબોટ ખરીદવાની જે બધી વિધિ હતી, બિલ ઉપર જે સહી કરવાની હતી, ચેક કે રોકડા જે બધું દેવાનું હતું, એમાં એણે વિવિધ જગ્યાએ સહીઓ કરી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. આ બહુ જ અગત્યની વાત આ પાઠમાં છેલ્લે સુધીમાં તમને સમજાશે કે આ મુદ્દો કેટલો અગત્યનો છે. જ્યારે એ રોબોટ ખરીદી લીધો છે ત્યારે એ વખતે
કોઈ પણ રોબોટ ખરીદનારે એ સહી કરવાની હોય છે એવા એક કોન્ટ્રાક્ટ ઉપર કે અમે આ રોબોટનો દુરુપયોગ નહીં કરીએ કોઈ ખોટા કાર્ય માટે. અહીંયા પ્રેમ ચોપરાએ પણ આ કોન્ટ્રાક્ટ ઉપર, કોન્ટ્રાક્ટના કાગળ ઉપર સહી સિક્કા કર્યા કે હું આ રોબોટનો મિસયુઝ નહીં કરું, યુઝ કરીશ, એનો ઉપયોગ કરીશ, હું એનો દુરુપયોગ નહીં કરું. He had now got a servant and an accomplished servant. બહુ જ સુંદર વાક્ય છે કે હવે પ્રેમ ચોપરા પાસે એક નોકર પ્રેમ ચોપરાને મળી ગયો. આ રોબોટ હતો એ એના બધા જ કામો કરવાનો હતો અને રોબોટ તો મળ્યો, પણ કેવો મળ્યો? એ રોબોટ એકમ્પ્લિશ્ડ હતો. એકમ્પ્લિશ્ડ બહુ સારો શબ્દ છે. સિદ્ધ હસ્ત એવું એનું ગુજરાતી થાય છે. સિદ્ધ હસ્ત એટલે રોબોટ તો હતો, પણ સિદ્ધ હસ્ત રોબોટ હતો એટલે એ કોઈ પણ કામ કરી શકે એમ. કોઈ કલાકાર હોય, કોઈ ચિત્રકાર હોય, તો એમાંથી કેટલાક ચિત્રકારો, કેટલાક છબીકારો, કેટલાક માટીનું કામ કરનારા શિલ્પકારો જે છે એ સિદ્ધ હસ્ત કલાકાર હોય. એટલે કોઈ પણ એક એના કલામાં કોઈ પણ પરફોર્મન્સ છે એ એનો ડાબા હાથનો ખેલ હોય એવું તો આમ ન કહેવાય, પણ એ કલામાં એ માહિર હોય, એક્સપર્ટ હોય, જાણકાર હોય, એટલે એને સિદ્ધ હસ્ત કહેવાય. તો પ્રેમ ચોપરાને એક નોકર મળે છે એન્ડ ધેટ સર્વન્ટ ઇઝ એન એકમ્પ્લિશ્ડ સર્વન્ટ. એ સિદ્ધ હસ્ત પણ હતો. એની પછીનો ફકરો, ઇફ રામસિંગ 070, હવે જુઓ આ પ્રેમ ચોપરાનું વાક્ય છે, અવતરણ જોઈ લો. માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels? That was the thought of Prem Chopra. Prem Chopra thought. પ્રેમ ચોપરાએ વિચાર્યું કે જો મારો રોબોટ હું આ રામસિંગ 070ને ખરીદું તો જો એ મોદીખાનું પ્રોવિઝન કે કરિયાણું લઈ આવતો હોય તો એ રોબોટ શોરૂમમાંથી ઘરેણાં કઈ રીતે ન લઈ આવે? લઈ આવી જ શકે. જો એ કરિયાણું એટલે ગ્રોસરી સ્ટોરમાંથી લઈ આવી શકતો હોય, સુપર માર્કેટમાંથી, તો વાય નોટ જ્વેલ્સ? તો પછી એ ઘરેણાં કેમ ન ખરીદી શકે? ટૂંકમાં ખરીદી જ શકે. આવું એ રોબોટ લેતા લેતા વિચારે છે. છેલ્લો અત્યારે આ બાજુનો છેલ્લો પેરેગ્રાફ. ઇન ધ માર્કેટ robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. હવે આ એ યુગની વાત થઈ રહી છે. આપણે બધાએ કલ્પના કરવાની છે કે એક યુગ આવશે જ્યારે શહેરની અંદર રોબોટ આ બધું ખરીદતા હશે. ઇન ધ માર્કેટ, માર્કેટની અંદર, બજારની અંદર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, રોબોટ ખૂબ બધા વજનદાર પેકેટ ઉપાડીને જતો હોય. એ થિયેટર આગળ થિયેટરની ટિકિટ મળતી હોય, એ ટિકિટ વિન્ડો ઉપર એના માલિકને જે પિક્ચર જોવું છે એની ટિકિટ ખરીદતો હોય. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર વેર એ કોમન સાઇટ. અને એના માલિકે એને જે ખાંડ, ગોળ, ચા, કાંઈ પણ કરિયાણાની કોઈ પણ વસ્તુ લાવવાની કીધી હોય એ સુપર માર્કેટમાંથી ખરીદી અને એના માલિકની કાર સુધી આવે અને એ ડિક્કીમાં બધું ડમ્પ કરતો હોય કે મૂકતો હોય. આ છે એ બધા સામાન્ય દ્રશ્યો હતા. સ્ટીલ સ્ટ્રેન્થ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ. પરંતુ એવું પણ છે કે જ્યારે રોબોટ આ બધા કામ શહેરમાં કરતો હોય ત્યારે એ બહુ જ વિચિત્ર લાગે કે ઓહો, રોબોટ આમથી આમ ફરે છે, કામ કરે છે. તો એ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ્સ, રોબોટ આ સર્વન્ટનું કામ કરે છે, એના માલિકની સેવા કરે છે. પરંતુ આ દ્રશ્ય તો માણસ કરતો હોય એ કરતાં બહુ જ વિચિત્ર જણાય છે અને થોડું રમૂજી પણ લાગે છે. એમ્યુઝિંગનો અર્થ
એવો થાય છે. Ramsingh 070 was thoroughly efficient. thoroughly થ્રુ એવું પ્રેપોઝિશન છે, એની ઉપરથી thoroughly, થ્રુ એટલે આર પાર, અને અહીંયા thoroughly એટલે રામસિંહ 070 એ પ્રેમ ચોપરાનો એકદમ સક્ષમ નોકર હતો. thoroughly efficient, એ કોઈ કામ જેની માટે એને બનાવવામાં આવ્યો હતો એવું કોઈ કામ ન કરી શકે એવું તો હતું જ નહીં, એટલે એ thoroughly efficient હતો. With tremendous speed and accuracy, he collected the groceries into shopping trolley and paused for the next command. તે રામસિંહ 070 છે એ વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ભયંકર ગતિ સાથે એ કામ કરે છે, અને એના કામમાં એક્યુરસી એટલે ચોકસાઈ પણ એટલી જ હોય છે. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એક તો એ બધી જેટલું ખરીદી કરી છે એ બધી એકઠી કરી, અને આપણને ખબર હશે કે આપણે મોલમાં ખરીદી કરવા જઈએ તો એક પૈડાવાળી ટ્રોલી હોય છે, આપણે આપણી ખરીદી એમાં મૂકતા જવાની હોય છે. તો રોબોટ છે એ બધું જ જે શોપિંગ કર્યું હોય છે, મોદીખાનું અથવા તો ગ્રોસરીઝ અથવા તો કરિયાણું જે ખરીદ્યું છે એ શોપિંગ ટ્રોલીમાં, ખરીદી કરવાની લારી જેવું જે હોય છે, લારી આમ ન કહેવાય પણ ઓકે એને પૈડા છે, એટલે એમાં એ બધું એણે ભેગું કર્યું. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. હવે આ રોબોટ તો કમાન્ડ ઉપર ચાલે છે, એને મજા આવે એમ એને કરવાનું નથી, એટલે એણે આ બધું કામ કર્યું કારણ કે એને આ બધી કામ કરવાની રામસિંહને પ્રેમ ચોપરાએ કમાન્ડ આપી હતી. પછી એની એ કમાન્ડ પૂરી થઈ જાય અને એ કામ પૂરું થઈ જાય પછી એ થોડી વાર માટે હી પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. રામસિંહ હવે એના માલિક છે એ બીજો હુકમ કયો આપે એની માટે એ અટક્યો. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. હવે પ્રેમ ચોપરાએ બીજો હુકમ આપ્યો કે 2 કિલો કેરી તું ખરીદી લાવ, પરંતુ કેરી કેવી હોવી જોઈએ? રાઇપ એન્ડ જ્યુસી. કેરી એકદમ પાકી અને રસાળ હોવી જોઈએ એવી કેરી તું લઈને આવ. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ. ખૂબ દૂરથી એટલે આપણે અહીંયા રામસિંહમાં સમજવાનું છે કે એનું એ કમાન્ડ ત્યારે જ ઝીલી શકે કે જ્યારે રામસિંહ 007 નામનો રોબોટ છે પ્રેમ ચોપરાનો એ 1 કિલોમીટરની ત્રિજ્યામાં હોય ત્યારે. જો 1 કિલોમીટરના રેડિયસની બહાર નીકળી જાય તો હી વિલ નોટ ગેટ એની કમાન્ડ, અથવા તો હી વિલ નોટ રિસીવ ધ કમાન્ડ, કારણ કે એ રેન્જની બહાર છે. આપણે મોબાઈલમાં કહીએ છીએ કે આઉટ ઓફ રેન્જ, એવું જ અહીંયા આઉટ ઓફ રેડિયસ, એ રેડિયસની બહાર જાય તો એ કમાન્ડ રિસીવ જ ન કરે. હવે પ્રેમ ચોપરા ફ્રોમ એ ડિસ્ટન્સ, દૂરથી પ્રેમ ચોપરા, દૂરથી એટલે 1 કિલોમીટરની અંદરથી આ કમાન્ડ આપે છે. સીઈંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. અને જ્યારે પ્રેમ ચોપરા રામસિંહને આ હુકમ આપે છે કે તું 2 કિલો પાકી અને રસાળ કેરી લઈને આવ, ત્યારે એ એક કેરીવાળાને કેરીના બહુ જ મોટા પાઇલ ઓફ મેંગોઝ, પાઇલ એટલે ઢગલો, એમાં એ કેરી જોઈ રહ્યો હતો અને પછી એ કમાન્ડ આપે છે. સીઈંગ એ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. હ્યુજ એટલે વેરી બિગ. In no time, Ramsingh 070 had selected the best ones. In no time, આંખના પલકારામાં રોબોટ છે, આ મશીન છે, એ માણસ કરતાં વધુ ઝડપથી કામ કરે અને એક્યુરસીથી પણ કરે, ચોકસાઈ એટલી હોય. એટલે આંખના પલકારામાં રામસિંહ 070 એ સારામાં સારી કેરી સિલેક્ટ કરી, શ્રેષ્ઠ કેરીઓ જે પાકી હતી અને જે રસાળ હતી એવું એને કમાન્ડ મળ્યો હતો એવી કેરી એણે સિલેક્ટ કરી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. હવે જે રોબોટ હતો એનું રિમોટ કંટ્રોલ હતું, એમાં કમાન્ડ આપવાની જગ્યા હોય એટલે એને કમાન્ડર કહેવાય, જ્યાંથી પ્રેમ ચોપરા અથવા તો કોઈ પણ માલિક કમાન્ડ આપી શકે છે. તો પ્રેમ ચોપરાએ કમાન્ડરમાંથી બોલે સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપરા કમાન્ડરમાં હુકમ આપે છે હવે બીજો કે કેરી ખરીદી લીધી તો પે એટ ધ કેશ કાઉન્ટર. કોઈ સુપરમાર્કેટ કે મોલમાંથી કેરી લીધી છે,
આથી કરીને જ્યાંથી કેરી લીધી છે એ એવી જગ્યા છે કે જ્યાં કેશ કાઉન્ટર છે, જ્યાં આપણે મોલમાં જઈએ છીએ ત્યારે વસ્તુ કઈ લેવી છે એ આપીએ છીએ ને એની સામે આપણે પૈસા પણ આપીએ છીએ, એક માણસ પણ બિલિંગ કરતો હોય છે. તો એવી જગ્યાએ તું જા અને પે એટ ધ કેશ કાઉન્ટર. આ આજ્ઞાર્થવાચક વાક્ય છે જેમાં પ્રેમ ચોપરા એવું કહે છે કે તું ત્યાં આની પૈસાની ચૂકવણી કરીને તું આવ. હવે આ અંશ આપણે પૂરો કરીએ છીએ આટલો, અને એમાંથી મેં થોડા પ્રશ્નો લખ્યા છે. એટલે કે આ બીજું યુનિટ છે એના 3 અગત્યના પ્રશ્નો હું અત્યારે ડિસ્કસ કરવાની છું. પહેલો એક સેક્શન એમાં 1 થી 10 માર્કનું ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે, જેમાં 5 ફકરા છે અને 10 પ્રશ્નો છે, અને એ ફકરો વાંચ્યા પછી તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે આટલું કર્યું. હવે એના આ પ્રશ્નો પણ આપણે ડિસ્કસ કરી લઈએ. તો આ જે આટલું શીખ્યા એમાંથી એક આવો પ્રશ્ન પૂછી શકાય કે વોટ વોઝ ધ નેમ ઓફ ધી રોબોટ? રોબોટનું નામ શું હતું? ધ નેમ ઓફ ધી રોબોટ વોઝ રામસિંગ 070. આ એનો જવાબ છે. રોબોટનું નામ શું હતું એટલું જ પૂછ્યું છે, પરંતુ પ્રશ્નના જવાબની શરૂઆત આવી રીતે થશે, ધ નેમ ઓફ ધી રોબોટ વોઝ. હવે આ આટલો કરતા થયો. જે શબ્દ સમૂહ છે માત્ર એક શબ્દવાળો કરતા નથી. આપણે પહેલાં પણ જોયું કે દરેક વખતે સુરેશ, મહેશ, પરમ એવા જ ત્રીજો પુરુષ એક વચનવાળા જ કરતા હોય એવું નથી. વોઝ રામસિંગ 070 આટલું લખો છો તમને એકમાંથી 1 માર્ક મળી જાય છે. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ? અથવા વોટ ડીડ ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ટુ પ્રેમ ચોપરા? સેલ્સમેને છે એ પ્રેમ ચોપરાને શેનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું? પ્રશ્નમાં ડીડ છે એટલે અહીંયા ડેમોન્સ્ટ્રેટ છે, ડેમોન્સ્ટ્રેટેડ નથી. પરંતુ જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે ડેમોન્સ્ટ્રેટેડ થઈ જાય છે, કારણ કે આપણે ડીડ છે એ જવાબમાંથી દૂર કરીએ છીએ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ ધ પ્રોગ્રામ ફંક્શન્સ ટુ પ્રેમ ચોપરા. આ એનો જવાબ છે. સેલ્સમેને પ્રેમ ચોપરાને ગતિ, પકડ, હલનચલન અને બીજા ઓલરેડી પ્રોગ્રામ્ડ કાર્યો હતા જે રોબોટ રામસિંગ 070માં એનું નિદર્શન કર્યું. નિદર્શન શેનું કર્યું? આટલી વસ્તુનું. છેલ્લો અને બહુ અગત્યનો પ્રશ્ન, વિચ આર ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ? રોબોટિક્સનું આખું જે જગત છે એના પાયાના 3 સિદ્ધાંતો. અથવા તો અહીંયા આપણે ખાલી એવું વિચારીએ કે રામસિંગ 070 કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આ બહુ બધી વખત બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે. ધ 3 પ્રિન્સિપલ્સ ઓફ રોબોટિક્સ આર. રોબોટિકના 3 સિદ્ધાંતો આવી રીતે છે. આર પછી 2 ટપકા છે એટલે હવે સિદ્ધાંતો. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ પહેલો સિદ્ધાંત. સાવ સહેલો છે આ જવાબ, લાંબો ભલે રહ્યો. રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એ કોઈ માણસને નુકસાન નહીં કરે. અને ત્રીજો અને છેલ્લો, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ઓન સેલ્ફ, ઓન હિમસેલ્ફ અથવા તો ઇટ સેલ્ફ. રોબોટ પોતાની જાત ઉપર પણ કોઈ નુકસાન નહીં લઈ લે. આટલા 3 પ્રશ્નો છે અને આમાંથી બીજા ઘણા પ્રશ્નો નીકળી શકે, પણ હાલ તુરત આ 3 પ્રશ્નો તમે લોકો સમજી લ્યો છો અને પાકી નોટમાં ન લખો તો પણ ચાલશે, આને સમજી લ્યો છો. આજે મેં જે પાઠ ચલાવ્યો અને હજી પાઠ આગળ ચાલશે. તમારું હોમવર્ક છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. આની ઉપર 5-7 વાક્યોની એક ટૂંકનોંધ તમારે લખવાની છે. આ 2 ટૂંકનોંધ નથી, આ સળંગ ટૂંકનોંધ જ છે. આની ઉપર ટૂંકનોંધ એક
લખવાની છે આ પાઠમાં. હવે આ પાઠમાં છે એ થોડાક શબ્દોની આખી વાત આપણે સમજી લઈએ છીએ. મીન એટલે અર્થ, અહીંયા ક્રિયાપદ છે. યુ મીન સિટિંગ એટ, તમે પાછા જેટલો પાઠ ચલાવ્યો ત્યાં પાછા આવો છો. અને મિનિંગ એટલે અર્થ. હોમ એટલે ઘર, એનું ઓપોઝિટ થાય છે હોમલેસ. અત્યારે થોડું આપણે વર્લ્ડ બિલ્ડિંગ પણ જોઈ લઈએ કે કયું ક્રિયાપદ છે, કયું વિશેષણ છે, કયું ક્રિયા વિશેષણ છે, કયું નામ છે. કમાન્ડ, ટુ કમાન્ડ એટલે હુકમ આપવો, ઓર્ડર એનું સમાનાર્થી છે. કમાન્ડર એ એની કર્તૃવાચક સંજ્ઞા છે. કમાન્ડિંગ એ એનું વિશેષણ છે. જેમ કે કમાન્ડિંગ ઓફિસર, એવો એક અધિક્ષક કે જે હુકમ આપે છે એને કમાન્ડિંગ ઓફિસર કહેવાય. આસ્ટ એટલે પૂછવું, એનું ભૂતકાળ ભૂતકૃદંત થાય છે આસ્ટ આસ્ટ. ઇટ ઓપરેટ્સ, ટુ ઓપરેટ એટલે સંચાલન કરવું અથવા તો ઓપરેટ કરવું એટલે ચલાવવું. એની કર્તૃવાચક સંજ્ઞા છે ઓપરેટર, એક એવી વ્યક્તિ જે ઓપરેટ કરે છે. ઓપરેશન એ એનું નાઉન છે. વિધિન એ લિમિટેડ રેડિયસ, વિધિન એટલે ની અંદર. એક્સપ્લેન્ડ, એક્સપ્લેન્ડ એવું એક ક્રિયાપદ છે. ટુ એક્સપ્લેન એટલે સમજાવવું અને એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું. એક્સપ્લેનેશન એનું નામ છે. ટુ નોડ, એનઓડી નોડ એટલે અહીંયા હામાં માથું ધૂણાવ્યું. એનું ભૂતકાળ છે એ નોડેડ થાય છે, કારણ કે ડી વ્યંજન છે એની આગળ ઓ સ્વર છે એટલે છેલ્લે રહેલો વ્યંજન છે એ ભૂતકાળનો ઈડી લગાડતા પહેલાં બેવડાઈ જશે એટલે નોડેડ થઈ જશે. ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે નિદર્શન કરવું. ડેમોન્સ્ટ્રેટેડ, ડેમોન્સ્ટ્રેટેડ આ એનું ભૂતકાળ ભૂતકૃદંત. એનું નામ અથવા તો સંજ્ઞા થાય છે ડેમોન્સ્ટ્રેશન એટલે નિદર્શન. મૂવમેન્ટ એવો એક શબ્દ આવ્યો. ટુ મૂવ એટલે ફરવું, હલનચલન કરવું. મૂવમેન્ટ એ એમઈએનટી લાગેલો પ્રત્યય છે અને મૂવમેન્ટ એટલે હલનચલન એટલે એ નાઉન થઈ જાય છે. ટુ મૂવનું વિશેષણ થાય છે મૂવેબલ. મૂવેબલ એટલે કેટલીક વસ્તુ છે એને તમે મૂવ કરી શકો એવી વસ્તુને મૂવેબલ થિંગ્સ કહેવાય. એ એનું વિશેષણ થયું. અને મૂવેબલ કરવામાં, વિશેષણ કરવામાં એને પ્રત્યય લાગે છે ABLE. આ પ્રત્યય છે મૂવેબલ. ફંક્શન્સ એટલે કાર્યો. ટ્યુન, ટ્યુન એટલે લયબદ્ધ થવું, ટ્યુનિંગ. તમારામાંથી ઘણાને એવા ફ્રેન્ડ હશે જેની સાથેનું તમારું ખૂબ સારું ટ્યુનિંગ હોય. ટ્યુનિંગ એટલે સમજણ હોય એક પ્રકારની. સેટિસ્ફાય એટલે સંતોષ આપવો, ટુ સેટિસ્ફાય. અને એનું સેટિસ્ફેક્શન એટલે સંતોષ એ એનું નામ થાય છે. ઇમ્પ્રેસ, ટુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું. ઇમ્પ્રેશન એટલે પ્રભાવ અને ઇમ્પ્રેસિવ પ્રભાવ પાડી શકે તેવું, પ્રભાવિત કરે તેવું. અને ઇમ્પ્રેસ્ડ અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે. નોટિસ એટલે નોંધ લેવી, નોટિસેબલ નોંધનીય. ટુ નોટિસ નોંધ લેવી, નોટિસેબલ એનું વિશેષણ છે. ડિલાઇટ ખુશ થવું, ડિલાઇટેડલી અહીંયા ક્રિયા વિશેષણ છે. તો એણે માથું ધૂણાવ્યું પ્રેમ ચોપરાએ કે મારે આ રોબોટ લેવો છે. એ વખતે એ ખુશ હતા, ખુશીથી એણે હામાં માથું ધૂણાવ્યું. મિસયુઝ, યુઝ, ટુ યુઝ ઉપયોગ કરવો, ટુ મિસયુઝ દુરુપયોગ કરવો. હવે યુઝનું વિશેષણ થાય છે યુઝફુલ, ઉપયોગી. એનું વિરુદ્ધાર્થી થાય છે યુઝલેસ, બિનઉપયોગી. મિસયુઝ, યુઝ, યુઝલેસ, યુઝફુલ, આટલી બધી અર્થ છે, આટલા બધા એનું વર્લ્ડ બિલ્ડિંગ છે. તો એટલું બધું એની હારે જોડાયેલું છે. હ્યુમન, હ્યુમનનો અર્થ થાય છે
માનવીય અને હ્યુમેનિટી એટલે માનવતા. હ્યુમેનિટી, હ્યુમન. પછી એક શબ્દ હ્યુમનનું ઓપોઝિટ થાય છે ઇનહ્યુમન, અમાનવીય. ઇનહ્યુમન ટોર્ચર, કોઈને ત્રાસ આપે અથવા તો કોઈને ખૂબ મારે તો ઇનહ્યુમનલી મારે તો અમાનવીય અત્યાચાર એની ઉપર કર્યો કહેવાય. તો હ્યુમન, ઇનહ્યુમન, હ્યુમેનિટી આટલા બધા એની સાથે જોડાયેલા શબ્દો છે. કેરી, CARRY, કેરી ઉંચકીને લઈ જવું. હવે આ કેરી છે એનું થાય છે કેરીડ, કારણ કે છેલ્લે વાય છે એનો આઈ થઈ અને ઈડી લાગશે. એની ઉપરથી આપણે ટ્રક અથવા તો ખટારાને છે એ કેરેજ કહીએ છીએ. હવે કેરીનો જે સ્પેલિંગ છે એ આવો છે, CA પછી એને આ પ્રત્યય લાગે છે, કેરેજ. મેરી, મેરેજ, કેરી, કેરેજ. મેરી એટલે લગ્ન કરવા અથવા તો પરણવું, એનું નામ થાય છે મેરેજ એટલે લગ્ન, અને કેરીનું કેરેજ થાય છે. કેરી એટલે ઉંચકીને લઈ જવું, અને કેરેજ એટલે જે વાહન ઉંચકીને લઈ જવાનું કામ કરે છે તે. અને એની ઉપરથી આપણે એક શબ્દ આ પણ બનાવીએ છીએ, કેરિયર. કેરિયર એટલે જે વાહન ઉંચકીને લઈ જાય છે, એટલે આ કર્તૃવાચક સંજ્ઞા છે, આ નામ છે. આ બે નામો થયા, પરંતુ આ એજન્ટ નામ છે અને આ એનું બીજું નામ છે. આ બે નામોનો પ્રકાર આમ જુદો છે, પરંતુ ઘણા એમ કહે છે કે મારા દીકરાની કેરિયર બહુ સારી છે. એનો અર્થ એવો થાય ખટારો સારો છે કે કોઈ વાહન છે, ના. એનું ઉચ્ચારણ થાય છે કરિયર. કરિયર એટલે કારકિર્દી, અને કેરિયર એટલે આવું કોઈ વાહન કે જે માલની અવર જવરમાં ઉપયોગમાં આવે છે. એટલે બે જુદા છે. કરિયર એટલે કારકિર્દી અને કેરિયર એટલે આ અર્થ છે, એ આ કેરી કરીને લઈ જવાનું છે. હવે કારકિર્દીમાં કોઈ વસ્તુને ઉંચકીને લઈ જવાનું નથી, અને કારકિર્દી કોઈ એવું વાહને નથી કે જે ફિઝિકલી ઉંચકીને લઈ જાય. એટલે તમે જ્યારે બોલો છો ત્યારે આ બે શબ્દોમાં ધ્યાન રાખો છો. અને અહીંયા આપણે એક શબ્દ પછી લેક્ચર હું પૂર્ણ કરું છું. મેંગો એટલે કેરી, અને આ નામ છે. એક કેરી હોય તો મેંગો, અને ઘણી બધી કેરી હોય તો મેંગોઝ. હવે એને આ પ્રત્યે લાગે છે, છેલ્લે ઓ છે એટલે એનું બહુવચન કરવામાં એને ES લાગશે. મેંગો, મેંગોસ. પોટેટો, પોટેટોઝ. ટોમેટો, ટોમેટોઝ. એવું એનું બહુવચન થશે. અહીંયા હું મારું લેક્ચર પૂર્ણ કરું છું. બીજું યુનિટ આપણે સળંગ એક લેક્ચરમાં કરવાના નથી, એટલે યુનિટ બીજું એનો પહેલો ખંડ કર્યો અને હવે 2.2 આ હું લેક્ચર અત્યારે પૂર્ણ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.